ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, ચેપ્ટર નંબર 5, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો આપણે ચર્ચા કરી હતી આની પહેલાના લેક્ચરની અંદર ઉત્સેચક વિશે. ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય? જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને શું કરે છે? ઉદ્દીપિત કરે છે. તે વિજાતીય પદાર્થને શું કહેવાય છે? ઉત્સેચક કહેવાય છે. ઉત્સેચક શેના બનેલા હોય છે? ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય છે. પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. અને એમિનો એસિડ એટલે શું? તો કે ભાઈ જેની અંદર એમાઇન અને કાર્બોક્સિલિક એસિડ જોડાયેલા હોય તેને એમિનો એસિડ કહે છે. જે તમે બાયોલોજીમાં ભણો છો. એટલે કહેવાનો મિનિંગ કે ડાયરેક્ટલી એમ કહી શકીએ આપણે કે ભાઈ ઉત્સેચકો છે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે. ત્યારબાદ આપણે આગળ વધ્યા હતા તો અમુક પ્રક્રિયાઓ જોઈ હતી ભાઈ વિશિષ્ટ રીતે. ભાઈ ગ્લુકોઝ ખાંડનું વ્યુત્ક્રમણ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં, સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન ડાયસ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં થાય છે, માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન માલ્ટેઝ નામના ઉત્સેચક વડે થાય છે, અને યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ યુરેઝ નામના ઉત્સેચક દ્વારા થાય છે. આ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે આજના લેક્ચરની અંદર ખાસ વસ્તુ જે જોવાની છે એ વસ્તુ જોવાની છે. આ વસ્તુ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. કે ભાઈ ઉત્સેચકની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો જોઈએ, એની વિશે સ્ટડી કરવાનું છે. આ બધા MCQ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. સમજવાનું બહુ ઇઝી ટોપિક છે, કે અઘરો છે નહીં. ઉત્સેચક ઉદ્દીપન. ઉદ્દીપન એટલે ખબર પડી કે ને ઉદ્દીપન કોને કહેવાય? પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયાથી નિપજ સુધી જવાનો સમય દર ઘટાડે, પોતાનો મૂળ જથ્થો પ્રક્રિયાના અંતે પાછો પ્રાપ્ત થાય. આ ઘટનાને શું કહેવાય છે? ઉદ્દીપન કહેવાય છે ને. અને ઉદ્દીપનના બે પ્રકાર, ઉદ્દીપક અને ઉત્સેચક. ઉદ્દીપક કોને કહેવાય? યાદ કરો. અજૈવિક રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો વિજાતીય પદાર્થ જે પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે તો તેને ઉદ્દીપક કહેવાય. પણ જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવા માટે વપરાતા પદાર્થને શું કહેવાય? ઉત્સેચક. આગળ, ઉત્સેચક ઉદ્દીપન તેની કાર્યક્ષમતામાં અદ્વિતીય છે. કાર્યક્ષમતા અદ્વિતીય એટલે જે એક ઉદ્દીપક કામ, જે ઉત્સેચક કામ કરે છે એનું કામ બીજો કોઈ ઉત્સેચક કરી શકે નહીં. એટલે અદ્વિતીય છે, એની સિવાય બીજો કોઈ કરી શકે નહીં. અને તે ઉચ્ચ માત્રામાં કેવો છે? વિશિષ્ટ. આવ્યું ને ઉચ્ચ માત્રામાં વિશિષ્ટનો મીનિંગ ખબર પડી ગઈ ને? યાદ કરો, વિશિષ્ટ વર્ણાત્મકતા ભણી ગયા હતા આપણે ઉદ્દીપકની. તો એમાં એ ભણ્યા હતા ભાઈ કોઈ એક ઉદ્દીપક છે એ સ્પેસિફિક નિપજ એક જ આપે, બીજી નિપજ જોતી તો ઉદ્દીપક ઈ નિપજ આપી શકતો નથી. એટલે વિશિષ્ટ છે ને આયા ઉત્સેચક તો ઉચ્ચ માત્રામાં વિશિષ્ટ છે. તેની લાક્ષણિકતા હમણાં ભણશું કઈ રીતે છે. નીચેની લાક્ષણિકતાઓ ઉત્સેચકીય ઉદ્દીપનની વિશિષ્ટતા પ્રદર્શિત કરે છે. એમાં સૌથી પહેલું આપ્યું છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. જોઈએ, ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું પ્રતિ મિનિટે રૂપાંતરિત કરી શકે છે. મને વિચાર કરો, જુઓ, એક ઉત્સેચકનો અણુ હોય ને તો પ્રક્રિયકના 10 લાખ અણુઓને નિપજમાં રૂપાંતરિત કરી શકે છે. તો આની કાર્યક્ષમતા બહુ ઊંચી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી હું કામ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે? કારણ કે વિચાર કરો, ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને નિપજમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આની કાર્યક્ષમતા બહુ ઉચ્ચ કહેવાય. ત્યારબાદ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. સ્વભાવ એટલે કે પ્રકૃતિ. દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. આ તમને લીટી વાર્તા સમજાઈ ગઈ છે. વિશિષ્ટ હોય એટલે મિનિંગ શું થયો? કોઈ તમારે સ્પેસિફિક તમારે જ નિપજ જોતી છે તો એની માટે એક સ્પેશિયલ ઉદ્દીપક જ ઉત્સેચક જ હશે. એની જગ્યાએ બીજો કોઈ ઉત્સેચક યુઝ કરો તો એ પ્રક્રિયા તમારે જે નિપજ જોતી એ નિપજ તમે મેળવી શકો નહીં. એટલે બધા પ્રક્રિયકો માટે એક ઉત્સેચક પર કેવા વિશિષ્ટ હોય કે ભાઈ આ પ્રક્રિયક સાથે આ ઉત્સેચકની પ્રક્રિયા કરતો તો મને આ જ નિપજ મળશે. આ પ્રક્રિયક આ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે તો આ જ નિપજ મળે. જેમ આપણે જોયું હતું કે ભાઈ યુરિયા હતું, યુરિયાનું એક્ઝામ્પલ જોયું હતું ને પેલા ક્યાં અહીં રહ્યું, જો અહીં યુરિયાનું એક્ઝામ્પલ હતું. એમાં તમારે એમોનિયા વાયુ મેળવતો હતો તો તમે કોનો યુઝ કરતા હતા? યુરેઝ નામના ઉત્સેચકનો. ત્યાં ઝાયમેઝ વાપરું તો તમારે એમોનિયા વાયુ જોતો છે એ વાયુ તમને મળે નહીં. એટલે કીધું છે દરેક ઉત્સેચક છે આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે. એટલે કે
એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. એવું ને, એક ઉદ્દીપક ગમે તે એક પ્રક્રિયા માટે જ વાપરી શકાય છે. એક ઉદ્દીપકને બધી જ રાસાયણિક પ્રક્રિયા માટે તમે વાપરી શકાતા નથી. ઉદાહરણ તરીકે આપ્યું છે યુરિયાનું જળ વિભાજન છે. યુરેઝ ઉદ્દીપક જ માત્ર યુરિયાનું જળ વિભાજન કરી શકે છે, તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરી શકતું નથી. ખબર પડી ગઈ? જો યુરિયા છે એ એમાઇડ કમ્પાઉન્ડ છે ને, કેમ કે યુરિયાનું સૂત્ર શું થાય? NH2CO NH2. તો એનું જળ વિભાજન કરીને એમોનિયા વાયુ આપે છે. તો આપણો કોન્સેપ્ટ એમોનિયા વાયુ છે. તો હું એમ કહું ભાઈ એને યુરિયા લીધું, હું એમ કહું મારે લઈ લઉં ઇથેનેમાઇડ લઈ લઉં CH3CONH2. તો એમાંથી નહીં મને એમોનિયા મળવો જોઈએ ને, પણ એનું જળ વિભાજન કરતો નથી. ઉત્સેચક યુરેસ છે માત્ર ને માત્ર યુરિયાનું જ જળ વિભાજન કરે. એટલે યુરિયા માટે યુરેસ કેવો થઈ ગયો? એક વિશિષ્ટ ઉત્સેચક થઈ ગયો ને. જો યુરિયા અને યુરેસ બે હારે છે તો જ એમોનિયા ને કાર્બન ડાયોક્સાઇડ મળશે. હું યુરિયા રાખું પણ એમાઇડ બદલી નાખું, જ્યાં યુરિયાની અંદર એમાઇડ જ છે ને. યુરિયાનું સૂત્ર શું છે જોવો તો પાછળ NH2CO NH2. તો અંદર ક્રિયાશીલ સમૂહ કયો થયો? CONH2. તો હું એમાઇડનો કોઈ બીજો સભ્ય લઉં, ફોર એક્ઝામ્પલ મેં લીધો ઇથેનેમાઇડ લઉં CH3CONH2. તો એ એમાઇડ જ છે ને. તો એમાઇડ યુરેસ સાથે રિએક્શન કરીને હું આપવો જોઈએ? એમોનિયા આપવો જોઈએ, પણ એમોનિયા આપતો નથી, કારણ કે તે વિશિષ્ટ એમાં ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. એની હરેક પ્રક્રિયક માટે એનો ઉત્સેચક છે એ વિશિષ્ટ હોય. જો એ ઉદ્દીપક, જો એ ઉત્સેચક અને પ્રક્રિયક હોય તો જ તમારે જોતી નિપજ મળે. એટલે અહીં કીધું છે યુરિયા છે એનું જળ વિભાજન યુરેઝની હાજરીમાં જ કરવામાં આવે તો જ તમને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય. હવે જો હું યુરિયા બદલી નાખું તો પણ મને એમોનિયા ન મળે, અને યુરેઝ ઉત્સેચક બદલું તો પણ એમોનિયા મને મળતો નથી. યુરિયા અને ઉત્સેચક યુરેઝ બંનેની હાજરી જરૂરી છે તો જ મને એમાંથી એમોનિયા વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. પછી કીધું અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિય. હવે તમને ખબર જ છે કે કોઈ પ્રક્રિયા હોય ને એ અમુક તાપમાને ઉદ્દીપિત એટલે કે એનો વેગ વધતો હોય છે, પણ એ તાપમાન આમ અનુકૂળ હોય. જો એનાથી વધુ તાપમાન થઈ જાય તો પણ પ્રક્રિયાને નુકસાન થતું હોય છે, ઓછું થાય તો પણ શું થતું હોય? નુકસાન થતું હોય છે. એટલે એ તાપમાન મેન્ટેન રાખવું જરૂરી છે. એટલે કીધું છે કે ઉત્સેચકનો પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે. કીધું ને કે અમુક ચોક્કસ તાપમાન સુધી તમે તાપમાન વધારો તો એ તાપમાન સુધી પ્રક્રિયાનો વેગ શું હોય? મહત્તમ હોય. પછી એનાથી વધારે નહીં આપવાનું ને એનાથી ઓછું નહીં આપવાનું. એ જે તાપમાન છે શું કહેવાય છે? અનુકૂળતમ તાપમાન કહે છે. અનુકૂળતમ તાપમાનથી કોઈ પણ ઊંચું તાપમાન કે નીચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા શું થાય? ઘટે. મેં કીધું ને કે કોઈ એક તાપમાન હોય ત્યાં સુધી પ્રક્રિયાનો વેગ વધે છે, તો એનાથી વધુ આપશો તો પ્રક્રિયાનો વેગ ઘટી પણ શકે, અને એને ઓછો આપો તો પણ શું થઈ શકે? ઘટી શકે. એટલે જે વચ્ચેનો ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર જ્યાં મહત્તમ પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન શું કહેવાય? અનુકૂળતમ તાપમાન. અને એ તાપમાનથી ઉપર નીચે તાપમાન જવાય તો શું થઈ જાય? ઉત્સેચકની સક્રિયતા ઘટે. ઉત્સેચકની સક્રિયતા ઘટે એટલે પ્રક્રિયાનો વેગ ઓટોમેટિક શું થવાનો? ઘટવાનો. અનુકૂળતમ તાપમાન ઉત્સેચકી સક્રિયતા માટે 298 થી 310 કેલ્વિન. 298 થી 310 કેલ્વિન હ્યુમન ટેમ્પરેચર થયું ને વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, આ ઉત્સેચકો છે જૈવ રાસાયણિક પ્રક્રિયા વપરાય. અને માણસની અંદર પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે ને સજીવની અંદર. તો હું તમને સિમ્પલ વસ્તુ કહું, 298 કેલ્વિન એટલે કેટલા સેલ્સિયસ થયું? 273 0 થાય. 273 એટલે કેટલું થયું તમારે? 83 એ 10 થાય, 93 એ 20, 3 એ 30, 30 એટલે કે 37 સેલ્સિયસ થયું. 310 37 સેલ્સિયસ થયું. એટલે 27 થી 37 સેલ્સિયસ જેવું થયું તાપમાન. તો એટલું તાપમાન હ્યુમનનું હોય. માણસનું તાપમાન ને 36 થી 40 વચ્ચેનું તાપમાન હોય માણસનું. તો એટલા તાપમાને ઉત્સેચક છે શરીર અંદર કાર્ય કરી શકે. તો એ તાપમાન શું થયું? અનુકૂળ તાપમાન થયું. ત્યારે ઉત્સેચકનો પ્રક્રિયાનો વેગ કેવો છે? મહત્તમ છે. કીધું છે માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા માટે કેવું બને છે? યોગ્ય રહે છે. એવું ને? કેમ કે ઉત્સેચક ક્યાં યુઝ થાય? સજીવોની અંદર યુઝ થાય ને. કેમ કે સજીવોની કઈ પ્રક્રિયા કરે? જૈવ રાસાયણિક પ્રક્રિયા થવાની. એનાથી આગળ અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય. જો એને જેવો જ મુદ્દો છે. ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા અમુક પીએચ મૂલ્ય મહત્તમ હોય છે. આ પીએચ મૂલ્યનો અનુકૂળતમ પીએચ મૂલ્ય કહે છે. અમુક પીએચ હોય ત્યાં સુધી એની વેલ્યુ કેવી હોય? પ્રક્રિયાનો વેગ કેવો થતો હોય? વધુ થતો હોય. પણ
એ પીએચને અનુકૂળતમ પીએચ કહેવાય, પણ એની પીએચ જો રેશિયો યાદ રાખજો, પીએચ ક્યાં સુધી અનુકૂળતમ પીએચ કહેવાય? 5 થી 7 સુધીની પીએચને શું કહેવાય? અનુકૂળતમ પીએચ કહેવાય. હવે આવે છે ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતાનો વધારો. આવું તમે પ્રવર્ધક વિશે ભણી ગયા હતા ઉદ્દીપકની અંદર, એવો જ કન્સેપ્ટ છે આ ઉત્સેચક માટે. તો એની ત્યાં વર્ડ વાપર્યો છે ઉત્તેજક અથવા સહઉત્સેચક. જોઈએ, ઉત્સેચકી સક્રિયતા કેટલાક પદાર્થો જેને સહઉત્સેચક કહેવામાં આવે છે તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતાનો વધે છે. ઉત્સેચક સક્રિયતા વધેનો મિનિંગ કે પ્રક્રિયાનો વેગમાં શું થાય? વધારો થાય. સપોર્ટમાં હોય, કીધું હતું ને પેલા. ઓલું એક્ઝામ્પલ યાદ કરો, આપણે એમોનિયાનું એક્ઝામ્પલ આપ્યું, તેની અંદર ઉદ્દીપક તરીકે ફેરિકના ટુકડા લેતા હતા, એની અંદર પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ લેતા હતા ને, સપોર્ટમાં હોય. ઉદ્દીપકની સક્રિયતાને વધારે, એટલે જે ઉત્સેચકની સક્રિયતાને વધારે એને સહઉત્સેચક અથવા શું કે ઉત્તેજક કહેવાય છે. આવા પદાર્થોને સહઉત્સેચક કહેવામાં આવે છે. એ નોંધવામાં આવ્યું છે કે જ્યારે બિન પ્રોટીન, યાદ રાખજો, બિન પ્રોટીન એટલે એનું નામ શું થાય? બિન પ્રોટીન કોને કહેવાય? વિટામિન. વિટામિનને બિન પ્રોટીન બોલાય. નું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે જો હાજર હોય તો તે ઉત્સેચકીય સક્રિયતાનો શું કરે છે? નોંધપાત્ર રીતે વધારે છે. એટલે વિટામિન છે એ ઉત્સેચકનું શું થયું? સહઉત્સેચક થયો, અથવા શું થયો? ઉત્તેજક થયો. જેમ ઉત્સેચકની સક્રિયતાને શું કરે છે? વધારે છે. એની પછીનો આગળ મુદ્દો, આ મુદ્દો ભણી ગયા ઉત્તેજકનો. પછીનો ઉત્તેજકો આપ્યા છે. ઉત્તેજકો એટલે હું? સામાન્ય ઉત્તેજકો. સહઉત્સેચક વિશે અભ્યાસ કર્યો, પ્રોટીન સહઉત્સેચક થયો. ઉત્તેજકો કોને કહેવાય? સામાન્ય રીતે સોડિયમ પ્લસ, મેંગેનીઝ પ્લસ 2, કોબાલ્ટ પ્લસ 2, કોપર પ્લસ 2 વગેરે જેવા ધાત્વી આયનો. ધાત્વી આયનો શું કામ? કેમ કે પેલા બધા ધાતુઓ છે, બધા પર ચાર્જ છે, એટલે ધાત્વીય આયનો. આ ધાત્વી આયનો જ્યારે ઉત્સેચકના અણુ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે તેમની ઉત્સેચક સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. એમાઇલેઝ ઉત્સેચક છે, એની સાથે જો સોડિયમ ક્લોરાઇડ, એનો મિનિંગ કે એને પ્લસ આયનની હાજરી ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. એટલે કહેવાનો મિનિંગ એવો છે, જો કોઈ ઉત્સેચક સાથે ધાત્વી આયનો જેવા કે સોડિયમ +1, મેંગેનીઝ +2, કોબાલ્ટ +2 ને કોપર +2 જેવા આયનો બંધિત થયેલા હોય નિર્બળ રીતે, તો એ ઉત્સેચકની સક્રિયતામાં પણ શું કરી શકે છે? વધારો કરી શકે છે. હવે ઉત્સેચકો ઉત્તેજકો આવ્યા, તો એના વિરુદ્ધાર્થી શું આવે? નિરોધકો. એટલે કે વિષ. યાદ કરો, આની પહેલા ટોપિક ભણ્યા હતા, વિષનો મિનિંગ શું હતો? કે ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડે, તો તેને શું કહેવામાં આવે? વિષ. તો અહીં એ જ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. નિરોધકો અને વિષ કોને કહેવા? એની અસર સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે. નિરોધન પામેનો મિનિંગ એની સક્રિયતા શું થઈ જાય? ઘટી જાય, અથવા તો વિષ ઝેરીકરણ પામે છે. નિરોધકો અથવા વિષ ઉત્સેચકની સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે તમને ખબર છે ઉત્સેચક છે કોના બનેલા છે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન એટલે કોણ? એમાઇન સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા એમિનો એસિડ. તો ઉત્સેચક હોય એની સપાટી પર આ એમાઇન સમૂહ, કાર્બોક્સિલિક એસિડના સમૂહ આવેલા હોય છે. એટલે ક્રિયાશીલ સમૂહની વાત આની કરે છે ભાઈ. ઉત્સેચકની સપાટી પર આવેલા ક્રિયાશીલ સમૂહની સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને તે ઉત્સેચકની ઉદ્દીપકી સક્રિયતાને શું કરી નાખે છે? ઘટાડી નાખે છે. કહેવાનો મિનિંગ એવો થાય, જે ખરેખર ઉત્સેચકના જે સક્રિય ક્રિયાશીલ સમૂહ છે એ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવા જોઈએ ને, એની જગ્યાએ કોની સાથે પ્રક્રિયા કરી નાખે? આવા અણુઓ સાથે પ્રક્રિયા કરી નાખે. એનો મિનિંગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શકે નહીં, કારણ કે એ પ્રક્રિયા કોની સાથે થઈ ગઈ? આ નિરોધકો સાથે થઈ ગઈ. કોની? ઉત્સેચકની સપાટી પર રહેલા ક્રિયાશીલ સમૂહની. અથવા સંપૂર્ણ નાશ કરે છે. ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. એનો અભ્યાસ પછી કરવાનો છે. આપણે આગળ જઈએ ઉત્સેચકની ઉદ્દીપનની ક્રિયાવિધિ. જોઈએ, જેમ આપણે ઓલામ જોયું તેમ જ આમાં જોવાનું છે. ઉત્સેચકોનો કલીલમય કણોની સપાટી પર ઘણા છિદ્રો રહેલા હોય છે. તમને ખબર છે ઉદ્દીપક ઉત્સેચકની સપાટી પર શું રહેલા હોય? છિદ્રો. આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે અને તેની ઉપર એમાઇન, કાર્બોક્સિલિક એસિડ, એસએચ, હાઇડ્રોક્સિલિક સમૂહ વગેરે સક્રિય સમૂહ ધરાવતા હોય છે. કારણ કે મેં તમને હમણાં કીધું ઉત્સેચક કેમ બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. એમિનો એસિડ કોના બનેલા હોય? તો એમિનો એસિડ છે એમાઇન સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ એવા ક્રિયાશીલ સમૂહના બનેલા હોય છે.
એટલે જે ઉત્સેચક હોય એની સપાટી પર આવા ક્રિયાશીલ સમૂહ શું હોય? હાજર હોય છે. જો આપ્યું છે રિએક્શન સમજતા જઈએ આપણે. ઈ એટલે એન્ઝાઇમ. ઈ એટલે શું થાય? એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. જો ઉત્સેચકને આ રીતે દર્શાવો છે કૂચી એટલે કે ચાવી, કી તરીકે. જો કીમાં કોઈ સ્પેસિફિક આકાર હોય કે ને, જે સ્પેસિફિક આકાર છે, બરોબર. આ ઉત્સેચક છે એટલે કે તો બીજું હું ના પડે ઉદ્દીપક. આ સબસ્ટન્સ એટલે પ્રક્રિયક. પ્રક્રિયક હોય તેની સપાટી પર ક્રિયાશીલ સ્થાન હોય અને ક્રિયાશીલ શું કહેવાય? સક્રિય સ્થાન બોલે. શું બોલાય? સક્રિય સ્થાન. હવે આ સક્રિય સ્થાન છે તો આ સક્રિય સ્થાનનો આકાર એના જેવો જ આકાર કોણ ધારણ કરે? એન્ઝાઇમ એટલે ઉત્સેચક. કોણ ધારણ કરે? ઉત્સેચક. એટલે આના આકારમાં બંધ બેસતું શું થાય? તાળા કોચીના નિયમ પ્રમાણે જો આ બંધ બેસતું થઈ ગયું એટલે મધ્યવર્તી સંકીર્ણ બને કોની વચ્ચે? ઉત્સેચક અને પ્રક્રિયક વચ્ચે. પછી પ્રક્રિયકને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરી દે. જો આ પ્રોડક્ટમાં રૂપાંતરિત થઈ ગયું અને એન્ઝાઇમ હતો એમનો પાછો મળી ગયો રિટર્ન, એટલે કે ઉત્સેચક હતો એટલે જથ્થામાં તમને શું મળી ગયો? પાછો મળી ગયો. ઓલા જેવી જ મિકેનિઝમ છે. ઉત્સેચક છે પેલા પ્રક્રિયક સાથે જોડાય, મધ્યવર્તી નિપજ આપે અને ઉદ્દીપક ઉત્સેચક હતો એ ફોર્મમાં પાછો મળી જાય અને પ્રોડક્ટ એટલે કે નિપજ તમને આપે. ખરેખર તો આ ઉત્સેચકો કણોની સપાટી પરના સક્રિય કેન્દ્ર હોય છે, એવું ને? જો આ સક્રિય કેન્દ્ર હોય, બધા સબસ્ટર હોય ને જૈવ રસાયણ પ્રક્રિયા અંદર રહેલા પ્રક્રિયકો, એની સપાટી પર સક્રિય સ્થાન હોય. એવા સક્રિય સ્થાનને પૂરતું બંધ બેસતો આકાર ધારણ કરે કોણ? ઉત્સેચક. અને પ્રક્રિયા કરાવડાવે. પ્રક્રિયા કરાવડાવે એટલે શું બની જાય? પ્રોડક્ટ બની જવાની. પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાથી અથવા તો અવસ્તર અણુઓ જેમને પૂરક આકાર હોય, પૂરક આકાર એટલે એના પોતાનું હોય સક્રિય સ્થાન હોય, તે આ છિદ્રોમાં જેમ તાળા કૂચી એટલે કે ચાવી ગોઠવાય છે તે રીતે ગોઠવાઈ જાય છે અને સક્રિય સમૂહની હાજરીને કારણે સક્રિયકૃત સંકીર્ણ રચાય. સક્રિય સમૂહ કોની પર હોય? આ એન્ઝાઇમની સપાટી પર. ખબર ને? એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. ઉત્સેચક શેના બનેલા છે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનના. એને મેં કીધું હતું કે પ્રોટીનની અંદર એમિનો એસિડની અંદર એમાઇન અને કાર્બોક્સિલિક એસિડ એવા ક્રિયાશીલ સમૂહના બનેલા હોય છે, જે શું કરાવડાવે? આ પ્રક્રિયાથીને શું કરાવડાવે? પ્રક્રિયા કરાવડાવે. એટલે કે સક્રિયકૃત સંકીર્ણ રચાય છે, તે પછી વિઘટિત થાય છે અને શું આપી દે છે? નિપજ આપે છે. આમ ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાના બે તબક્કા છે. પહેલો તબક્કો તમને ખબર છે, કોનો તબક્કો? જે આ છે મધ્યથી સંકીર્ણ, તો કે પ્રક્રિયાથી સાથે ઉત્સેચકનું બંધન અને સક્રિયકૃત સંકીર્ણ રચના. જો ઈ એટલે કે ઉત્સેચક, એન્ઝાઇમ પ્લસ એસ એટલે સબસ્ટન્ટ એટલે કે પ્રક્રિયાથી, ઈએસ એટલે મધ્યવર્તી સંકીર્ણ બન્યું. બીજા સ્ટેપમાં નિપજના નિર્માણ માટે સક્રિયકૃત સંકીર્ણ વિઘટન એટલે બીજા સ્ટેપમાં જે મધ્યવર્તી સંકીર્ણ બન્યું હતું ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે, તો ઉત્સેચક હતો એટલા ને એટલા પ્રમાણમાં પાછો મળી ગયો ને હું આપી દીધું? રૂપાંતરિત કરી નાખ્યું પ્રક્રિયકનું નિપજમાં. ક્લિયર થઈ ગયું સુધીનું? આ સિમ્પલ હતું તાળાકોચીનો નિયમ. આનાથી પણ બેસ્ટ હજી તમને એકવાર સમજાવવામાં આવશે ઉત્સેચકની ક્રિયાવિધિ, જે તમે ભણશો ધોરણ 12 સાયન્સના સેમેસ્ટર નંબર 4માં 2 વખતે આવશે. જૈવિક અણુમાં પણ અભ્યાસ કરવાનો છે અને જે આપણા આજુબાજુ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એની અંદર પણ આપણે અભ્યાસ કરવાનો છે. જે 2 વખત ઉત્સેચકની ક્રિયાવિધિ સમજવાની થશે એટલે ઓટોમેટિક તમને આ ટોપિક ક્લિયર થઈ જશે. આગળ જઈએ. આ પાછું રિવિઝન કરીએ થોડુંક. બહુ કીધા શોખ થાય. હાલો. હવે હાથ ખોવાઈ ગયો છે, આમ જોઈ લઈ. ઉદ્યોગોમાં ઉદ્દીપકો આ વિશે અભ્યાસ કરી ગયા છો. કેટલાક ઉદ્દીપક ડાયરેક્ટ પ્રક્રમ જોઈ, જેમ કે એમોનિયાની બનાવટમાં હેબર વિધિ. કોષ્ટકની અંદર જો પ્રક્રમ નંબર 1 હેબર વિધિ હેબર વિધિની શું મેળવાય છે? એમોનિયા. તેમાં કોણ યુઝ થાય ઉદ્દીપક તરીકે? તો કે ઝીણું, ખૂબ જ ઝીણું કરેલું આયન. પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ. પરિસ્થિતિ શું હોય? 212 દબાણ હોય, 723 થી 730 તાપમાન હોય. હાલમાં આયન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો મિશ્રણનો પણ ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખો ઓસવાલ્ડ વિધિ. ઓસવાલ્ડ વિધિ હું એની માટે યુઝ થાય? નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે કઈ વિધિ યુઝ થાય? ઓસવાલ્ડ. યાદ રાખજો, નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ વિધિ યુઝ થાય? ઓસવાલ્ડ. એની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ, એસ્બેસ્ટોસ અને તાપમાન કેટલું છે? 573 કેલ્વિન. સંપર્ક વિધિ એમ કે સંપર્ક વિધિનો મિનિંગ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે હું યુઝ થાય? સંપર્ક વિધિ થાય. સંપર્ક વિધિની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ, એસ્બેસ્ટોસ અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ પર યાદ રાખો કેવો છે? વિષમાંગ ઉદ્દીપક છે અને તાપમાન કેટલું આપવાનું છે? 673 કેલ્વિન થી 723 કેલ્વિન તાપમાન. તો આ સુધીમાં આપણે ટોપિક અભ્યાસ કર્યા
ચેપ્ટરનો આખો એક પાઠ પૂર્ણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. શરૂઆતથી તમને સમજાવું કઈ રીતના હું પૂરું થયું. આપણે સૌથી પહેલા પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટીનું રસાયણ વિજ્ઞાન વિશે સામાન્ય માહિતી મેળવી. આગળ ગયા તો અધિશોષણ વિશે ભણ્યા. તો અધિશોષણની અંદર પાઠ પાડ્યા અધિશોષક અને અધિશોષિત. આગળ ગયા તો અધિશોષણના અનુપ્રયોગો જોયા. એના આગળ ગયા અધિશોષણના પ્રકાર જોયા. કેટલા પ્રકાર જોયા? 2 પ્રકાર, ભૌતિક અધિશોષણ ને રાસાયણિક અધિશોષણ. એની પહેલા આપણે એક મુદ્દો ભણ્યો તો ભૂલી ગયા કે ભાઈ અવશોષણ ને અધિશોષણ વચ્ચેનો તફાવત, પછી અધિશોષણની ક્રિયાવિધિ, પછી અધિશોષણના પ્રકાર એટલે ભૌતિક રાસાયણિક અધિશોષણ, ત્યારબાદ ફ્રુન્ડલીજ દ્રાવણની અંદર અધિશોષણ અભ્યાસ કર્યો. એનાથી આગળ ગયા તો ઉદ્દીપક આવ્યો. ઉદ્દીપકની અંદર આપણે સમાંગ ઉદ્દીપક, વિષમાંગ ઉદ્દીપક. એના આગળ ગયા તો ઉત્સેચક આવ્યો, જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવા માટે વપરાતો વિજાતીય પદાર્થ ઉત્સેચક. એની આગળ ગયા એની લાક્ષણિકતા જોઈ. પછી ઘન ઉદ્દીપકની ખાસિયતો જોઈતી યાદ હોય તો વચ્ચે ટોપિક ભૂલાઈ ગયો, સક્રિયતા અને વર્ણનાત્મકતા. ત્યારબાદ આગળ ઉત્સેચક, ઉત્સેચકની અમુક પ્રક્રિયાઓ જોઈ. એના પછી ઉત્સેચકની લાક્ષણિકતા જોઈ, ઉત્સેચકની મિકેનિઝમ જોઈ અને છેલ્લો મુદ્દો જોયો ઉદ્યોગોમાં ઉદ્દીપકો. તો અહીંયા આખો ચેપ્ટરનો અડધો પાઠ પૂર્ણ થાય છે. હવે આખો જ નવો પાઠ ટોપિક શરૂ થાય જે કલીલ છે એ ખાસ અભ્યાસ કરવાનો છે, કારણ કે અહીંથી બહુ ઇઝી ટોપિક છે, એટલો જ કન્ફ્યુઝન ભેગો કરે એવો ટોપિક છે. એટલે ખાસ તમે આમાં ધ્યાન રાખજો. ઓનલાઈન લેક્ચરનો આપણો એટલો જ હેતુ છે કે તમને આમાંથી 50થી 70% સમજાઈ જાય તો પછી રિવિઝન કરતી વખતે આપણે સરળ પડશે. કારણ કે હજી કાંઈ નક્કી છે નહીં કે શું આગળની પ્રોસેસ થવાની છે. એટલે જેટલું બને એટલું નિરાતે સમજીને રીડ કરજો અને જે કાંઈ ક્વેશ્ચન હોય એનું સોલ્યુશન સ્કૂલે સોશિયલ ડિસ્ટન્સ સાથે આવજો અને સોલ્વ કરી જજો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.